નમસ્તે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન આ યુરેશિયા એટલે કે યુરોપ અને એશિયાના દેશોનું એક સંગઠન છે, જેમાં ભારત 2017માં સભ્ય તરીકે જોડાયું હતું. ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો તે પછી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશને આ હુમલાની સખત નિંદા કરતો એક ઠરાવ પસાર કર્યો હતો. પોતાના નિવેદનમાં તેણે ઈરાનનું સમર્થન કર્યું, કારણ કે ઈરાન એ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું એક સભ્ય છે. નોંધનીય છે કે ભારતે આ ઠરાવને સમર્થન નથી આપ્યું. ભારતે જણાવ્યું હતું કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના નિવેદન અંગેની ચર્ચામાં તેણે ભાગ નહોતો લીધો. સાથે ભારતે જણાવ્યું હતું કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો તણાવ ડાયલોગ અને ડિપ્લોમસીથી દૂર કરવાનો પ્રયત્ન થવો જોઈએ, નહીં કે યુદ્ધ દ્વારા. આ વાત આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાનના વિદેશ મંત્રીને ટેલિફોનિક વાતચીતમાં જણાવી હતી. અને સાથે ઇઝરાયલ ઈરાન મુદ્દે ભારતની શું પોઝિશન છે તે આપણે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના અન્ય સભ્ય દેશોને પણ જણાવેલી છે. તેથી જ આપણે પેલા નિવેદનની ચર્ચામાં ભાગ નહોતો લીધો. 2023માં જ્યારે ભારત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની અધ્યક્ષતા કરી રહ્યું હતું ને, ત્યારે ઈરાન તેમાં જોડાયું હતું. અને સાથે નોંધીએ કે આ જ વર્ષમાં ઈરાન બ્રિક્સ સંગઠનમાં પણ જોડાયું હતું, કે જેમાં ભારત એક સભ્ય છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના આ નિવેદનના બરાબર એક દિવસ પહેલા યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ગઝામાં સીઝ ફાયર માટે એક ઠરાવ પસાર કર્યો હતો. ભારત તેમાં પણ ગેરહાજર રહ્યું હતું. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન અને બ્રિક્સ દેશોમાં એકમાત્ર ભારત છે કે જેણે આમાં ભાગ નહોતો લીધો. ભારતની વિદેશ નીતિ સમજવા માટે આ વાતો જાણવી ખૂબ જરૂરી છે.